ત્રીજો પ્રશ્ન જોઈશું જે વિકલ્પોને લગતો છે, જેમાં વિકલ્પોના આપણે જવાબ શોધીને લખવાના છે. તો પહેલો વિકલ્પ છે x/2 + 3 = x+6. આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે. તો મિત્રો અહીંયા આપણે ગણી અને પછી એનો ઉકેલ મેળવીએ. તો x/2 + 3 = x+6. આપણે 6ને આ બાજુ લાવીશું એટલે -6 થશે. તો 3 - 6 બરાબર x/2 ને આપણે સામે લઈ જઈએ એટલે પ્લસ છે એટલે માઇનસ થશે. તો x - x/2. હવે 6માંથી 3 નીકળી જશે એટલે 3 વધશે, પણ -3 વધશે. હવે આના છેદ આપણે સરખા કરીએ. તો અહીંયા 2 વડે ગુણીશું એટલે નીચે 2 વડે ગુણીએ એટલે ઉપર 2 વડે ગુણાશે. એટલે -3 = 2x - x / 2. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો -3 ને 2 વડે ગુણીશું. તો -3 × 2 બરાબર 2x - x. તો અહીંયા 3 દૂ થશે 6 - 6 બરાબર x. તો x બરાબર -6. તો મિત્રો અહીંયા પહેલા નંબરનો જવાબ આવશે x બરાબર -6. તેવી જ રીતે બીજા નંબરનો વિકલ્પ જોઈએ. તો 7x + 1 = 4x + 7. તો 7x - 4x બરાબર 7 - 1 થશે. 4xને આ બાજુ લઈએ એટલે માઇનસ થશે અને પ્લસ સામે લઈ જાય એટલે એ માઇનસ થશે. તો 7xમાંથી 4x નીકળી જશે એટલે 3x વધશે. 7માંથી 1 નીકળી જશે એટલે 6 વધશે. તો 3x = 6. તો x બરાબર 6/3 ઉડાડીશું તો 3 દૂ 6 થશે એટલે x બરાબર આપણને 2 મળશે. તેવી જ રીતે 3 નંબરમાં પણ આપણે x નો સરવાળો કરીએ તો 2x + 5x - 5x આ બાજુ લાવીએ એટલે +5x થશે. -18ને સામે લઈ જઈએ એટલે +18 થશે. તો 5 ને 2 7x અને 18 ને 3 21. તો x બરાબર 21/7. એ આપણે ઉડાડીશું એટલે 7 * 21 થશે. એટલે 7 7 શું થશે? ઉડી જશે. એટલે જવાબ આવશે 3. તો x બરાબર 3. તો ત્રીજા નંબરમાં આપણે જવાબ મળશે x બરાબર 3. ચોથા નંબરમાં જોઈએ તો 2/3 x + 3 = x+2. તો 2/3x એટલે 2x/3 - x બરાબર 2 - 3. હવે મિત્રો અહીંયા આપણે છેદ સરખા કરીએ. તો 2x માઇનસ અહીંયા 3 છે એના છેદમાં xની નીચે છેદમાં 3 નથી એટલે 3 લાવવા માટે આપણે 3 ગુણીશું. એટલે ઉપર પણ 3 ગુણાશે એટલે x × 3 થશે. -3માંથી 2 નીકળી જશે એટલે -1 વધશે. હવે 2x - 3x / 3 બરાબર -1. હવે મિત્રો 2xમાંથી 3x નીકળી જશે એટલે -x વધશે. તો -x / 3 બરાબર -1. તો -x બરાબર -1 × 3 ભાગાકારનું ગુણાકારમાં જશે. તો -x બરાબર -3. તો x બરાબર 3. બંને સાઈડે માઇનસ નીકળી જશે એટલે x બરાબર 3 મળશે. તો આ ચોથા નંબરનો દાખલો હતો. પાંચમા નંબરનો દાખલો જોઈએ તો 1/4 x - 2 એટલે કે 1ને આપણે x - 2 સાથે ગુણીએ એટલે x - 2/4 થશે બરાબર x - 8. તો x - 2 બરાબર 4 x - અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો x - 2 બરાબર 4ને x સાથે ગુણીએ એટલે 4x થશે અને 4 × 8 = 32. તો
तो एक्स माइनस 4x बराबर -32 અને +2 4x માંથી x નીકળી જશે એટલે 3x વધશે અને -32 માંથી 2 નીકળી જશે એટલે -30 વધશે તો 3x બરાબર 30 બંને સાઈડે માઇનસ કાઢી નાખીએ હવે x બરાબર 30/3 ઉડાડીશું એટલે 3 દાન 30 એટલે અહીંયા 3 3 નીકળી જશે તો x બરાબર 10 મળશે। એવી જ રીતે આપણે છઠ્ઠા નંબરનો જોઈએ વિકલ્પ તો 4x - 2x બરાબર 1 + 1 -1 સામે જશે +1 થશે 4x માંથી 2x નીકળી જશે એટલે 2x વધશે 2x બરાબર 2 તો x બરાબર 2/2 અહીંયા 2 2 ઉડી જશે એટલે x બરાબર મળશે 1। તો છઠ્ઠા નંબરનો વિકલ્પ હતો। હવે દાખલા નંબર 4 જોઈશું જેના ટોટલી 6 દાખલા છે। દાખલા નંબર 4 નીચેના સમીકરણનો ઉકેલ શોધો। તો અહીંયા પહેલો દાખલો છે 4x + 13 બરાબર 3x વત્તા 15। તો મિત્રો અહીંયા 4x માંથી 3x માઇનસ કરીશું 3x આ સાઈડે આવશે એટલે પ્લસ એટલે માઇનસ થશે +13 સામે જશે એટલે માઇનસ થશે તો 15 - 13 4x માંથી 3x નીકળી જશે એટલે x વધશે 15 માંથી 3 નીકળી જશે એટલે 2 વધશે તો x બરાબર 2। એવી રીતે બીજા નંબર દાખલો જોઈએ તો 9x - 15 બરાબર 7x + 1 તો 9x માંથી 7x નીકળી જશે -7x બરાબર +1 + 15 -15 સામે લઈ જઈશું એટલે +15 થશે હવે 9x માંથી 7x નીકળી જશે એટલે 2x વધશે 2x બરાબર 16 તો x બરાબર 16/2 તો 2 × 16 થશે એટલે x બરાબર મળશે 8। અહીંયા મિત્રો 2 2 ઉડી જશે એટલે xની કિંમત આપણને મળશે 8। ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો x - 2x બરાબર -7 - 18 તો -2x માંથી x નીકળી જશે એટલે -x વધશે -7 ને -18 -25 થશે તો x બરાબર 25 બંને સાઈડેથી આપણે માઇનસ મિત્રો દાખલા નંબર 4નો 4 જોઈએ તો 3x + 8 બરાબર 4 - 5x તો અહીંયા આપણે 3x -5x ને આ બાજુ લાવીશું એટલે +5x થશે 8 ની સામે લઈ જઈશું એટલે માઇનસ થશે તો 4 - 8 5 ને 3 થશે 8x બરાબર 4 -8 માંથી 4 નીકળી જશે એટલે -4 વધશે તો x બરાબર -4/8 આપણે ઉડાડીશું એટલે 4 × 2 = 8 થશે એટલે x બરાબર -1/3 આપણને મળશે। તો આ દાખલા નંબર 4નો ચોથા નંબરનો દાખલો હતો। -8x + 4 બરાબર 3x - 1 + 2 તો 8x + 4 બરાબર 3x - 3 + 2 તો 8x + 4 બરાબર 3x -3 માંથી 2 નીકળી જશે -1 તો 8x - 3x બરાબર -1 - 4 8x માંથી 3x નીકળી જશે એટલે 5x વધશે ને -4 ને -1 -5 થશે તો x બરાબર -5/5 5 નીકળી જશે એટલે x બરાબર -1। તો આ પાંચમા નંબરનો દાખલો હતો। છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ તો 3x - 10 બરાબર 5x - 50 5ને 1 સાથે ગુણીશું એટલે 5x થશે અને 5ને 10 સાથે ગુણીશું એટલે 5 દાન 50 હવે 3x - 5x બરાબર -50 + 10 તો -5x માંથી 3x નીકળી જશે -2x વધશે અને -50 માંથી 10 ના કાઢીશું એટલે -40 વધશે તો -2x બરાબર 40 તો 2x બરાબર 40 તો x બરાબર 40/2 તો 2 20 × 40 એટલે x બરાબર મળશે 20।
તો છઠ્ઠા નંબરનો દાખલો હતો મિત્રો. હવે દાખલા નંબર 5નો પહેલા નંબરનો દાખલો જોઈશું. તો એક્સ -2 અને +1 આ બાજુ લાવીશું એટલે -1 થશે. x/3 - x/2 તો અહીંયા -3 થશે. હવે અહીંયા છેદ સરખા કરીશું એટલે 3 દુ 6 અને 2 તરી 6 એટલે નીચે 3 તો ઉપર 3, અહીંયા નીચે 2 તો ઉપર 2. તો -3 બરાબર 2x - 3x ભાગ્યા 6. તો -3 બરાબર ગુણ્યા 6 બરાબર 2x - 3 એટલે 3xમાંથી 2x નીકળી જાય એટલે -x વચ્ચે 6 તરી 18 -18 બરાબર -x. તો x બરાબર 18 કેમ કે બંને સાઈડેથી માઇનસ નીકળી જશે. હવે બીજા નંબરનો દાખલો જોઈએ. તો 5x - 3x/2 બરાબર -14 - 7/2. તો મિત્રો અહીંયા પણ છેદ સરખા કરવાની જરૂર છે. તો અહીંયા 5x/1 ગુણ્યા 2 ઉપર પણ 2 વડે ગુણીશું માઇનસ આના છેદમાં તો 2 જ છે એટલે આપણે કોઈ ગુણવાની જરૂર નથી. -14ને છેદમાં 1 લખીશું એટલે 2 વડે ગુણીશું એટલે ઉપર 2 -7/2 એમને એમ જ રહેશે. હવે આખા પદનો લસા આપણે 2 છે એટલે છેદમાં 2 નીકળી જશે એટલે પદ 10x - 3x બરાબર 14 × 28 -7. 10xમાંથી 3x નીકળી જશે એટલે 7x વચ્ચે 7 × 5 = 35 -35 થશે. તો x બરાબર -35/7 એટલે 7 × 5 થશે 35 એટલે x બરાબર -5. તો અહીંયા x બરાબર મળશે -5. ત્રીજા નંબરનો દાખલો જોઈએ. તો 2x + 8/3 બરાબર 26/3 -1. તો 2x + x થશે -x આ બાજુ આવશે +x થશે 26/3 -8/3. તો 2x ને x 3x થશે. અહીંયા છેદ સરખા છે એટલે 26 - 8/3 થશે. તો 3x બરાબર અહીંયા 18/3. હવે ઉડી જશે 3 × 6 = 18. 3 ઉડી જશે એટલે અહીંયા વચ્ચે 6. તો 3x બરાબર 6 માટે x બરાબર 6/3 એટલે 3 દુ 6 ઉડી જશે એટલે x બરાબર મળશે 2. તો એ xની વેલ્યુ મળશે આપણને 2. આ ત્રીજા નંબરનો દાખલો હતો. હવે ચોથા નંબરનો દાખલો જોઈએ. તો 2x/3 - 7x/15 બરાબર 3 - 1. તો મિત્રો અહીંયા છેદ સરખા કરવા માટે 3ને 5 વડે ગુણીશું. તો 3 × 5 ઉપર પણ 5 વડે ગુણીશું -7x/15 બરાબર 2. 3માંથી 1 નીકળી જશે એટલે 2 વચ્ચે અહીંયા 2 × 5 = 10x થશે -7x/15 બરાબર 2. હવે મિત્રો 10xમાંથી 7x નીકળી જાય એટલે 3x વચ્ચે 3x/15 બરાબર 2. તો અહીંયા 15 ભાગાકારમાં છે ગુણાકારમાં જશે તો 3x બરાબર 2 × 15. તો 3x બરાબર થશે 30. તો x બરાબર 30/3. 3 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો 3 × 30 એટલે x બરાબર 10 મળશે. આપણે 30ને 3 ભાગીશું એટલે 3 × 30 એટલે x બરાબર મળશે 10. તો આ